નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ કેસમાં સાવલીની સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલતા નામદાર જજે 16 વર્ષની સગીરા પર સાવલી તાલુકાના પોઈચા ખાડીના આરોપી રાહુલભાઈ જગદીશભાઈ ભોઈ તથા ભાવેશભાઈ રોજીભાઈ પરમાર જેઓએ મામાના ઘરે આવેલ સગીરા સાથે સતત દુષ્કર્મ કરતા સગીરા સગર્ભા થતા તેના વાલીઓએ ભાદરવા પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા સાવલી કોર્ટ નામદારશ્રીએ એક આરોપીને 20 વર્ષની સજા તથા બીજા આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. સુકારા બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ બન્યો હતો. પીડિત પક્ષે ચુકાદો આવતા સંતોષ વ્યક્ત કર્યો હતો. ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 427/2025ના બનાવનો પોક્સો કેસ નંબર 17/2025 સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીએ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી નંબર 1 ને આજીવન સખત કેદની સજા એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સજાનો સખત કેદનો હુકમ ફરમાવેલ છે તથા ₹15,000નો દંડ ફટકારેલ છે તથા આ કામમાં સંડોવાયેલ બીજા આરોપી નંબર 2ને 20 વર્ષની સખત કેદ તથા ₹10,000નો દંડનો હુકમ કરેલ છે. આ બનાવમાં આ કામની સગીરા 16 વર્ષ 11 માસની જાલમપુરા મુકામે તેના મામાના ઘરે રોકાવા માટે આવેલી. તે દરમિયાન આ આરોપી નંબર 1 રાહુલ જગદીશભાઈ ભોઈ રહેવાસી જાલમપુરા તાલુકો સાવલી તથા આરોપી નંબર 2 ભાવેશ રહીજીભાઈ પરમાર રહેવાસી ખાંડી તાલુકો સાવલીનાઓ સગીરાના પરિચયમાં આવેલા અને તેણી રોકાયેલ તે દરમિયાન તેની સાથે અલગ અલગ રીતે અવારનવાર દુષ્કર્મ આચરેલું, જેનાથી સગીરા ગર્ભવતી થતાં તેણે પોતાની ગર્ભાવસ્થા છુપાવેલી અને તેના મા બાપે પણ આ ગર્ભાવસ્થા છુપાવેલી અને પૂરા મહિને બાળકને જન્મ આપેલો. જે બાળકને તેના ઘરની બહાર ત્યજી દેતા પોલીસને ખબર પડતા પોલીસ તપાસમાં આખો બનાવ બહાર આવેલો અને જે કામે નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે સખત સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે.